આ તો એમ કહેતો હતો હું તો હકમાં 2 પેક મારી લઉં. આંદોલનની ઉપવાસ છાવણી ઉપર શું દારૂ પીવાતો હતો? શું મોરબીના ખેડૂતોનો 25 કરોડમાં સોદો કરવાનો હતો? શું મોરબીના જેતપરમાં ચાલી રહેલા 17 દિવસના આમરણ ઉપવાસની એ રકમ 25 કરોડ હતી? સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે આંદોલનમાં બેઠેલા નિલેશ એરવડિયા અને હકાભાની વાયરલ ઓડિયો ક્લિપ બાદ ચર્ચાએ ફરી એકવાર વેગવંતી બની છે કે શું ફરી એકવાર ગુજરાતના ખેડૂતોનો સોદો થયો? અને આ તમામની વચ્ચે શું આમરણ ઉપવાસ પર માત્ર ખેડૂતો બેઠા હતા, નિલેશ એરવડિયા નહીં? કેમ કે હકાભા ગઢવીએ ગંભીર આરોપો લગાવ્યા છે અને આરોપોની વચ્ચે હવે ખેડૂત આંદોલનમાં મોટું ઘમાસાણ થયું છે. શું છે આખો મામલો? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. મોરબીના જેતપરના ખેડૂતોએ વીજ લાઇનના વળતર મામલે છેલ્લા 17 દિવસ કરતા વધારે સમયથી આમરણ ઉપવાસ પર બેઠા છે. એક તરફ જોવા જઈએ તો આંદોલનનો આ બીજો તબક્કો છે. પહેલો તબક્કો એ ગાંધીનગર કૂચ કરવાનો હતો કે જેમાં કોંગ્રેસના નેતાઓએ આગેવાની કરી રહ્યા હતા. અમદાવાદના એ ઓગણજ સર્કલ નજીક બનેલી એક ઘટનાએ સૌ કોઈએ જોઈ કે ગાંધીનગર કૂચ કરવાની વાત બાદ પોલીસ ત્યાં પહોંચે છે અને આખું આંદોલન એ વિખેરાય છે. ત્યારબાદ જેતપરના ખેડૂતોએ મોરચો સંભાળે છે અને પોતે જ નક્કી કરે છે કે હવે અમારે આ મામલે કઈ રીતે લડવું. લડતની શરૂઆત કરે છે જેતપરના ખેડૂતોને આમરણ ઉપવાસ પર બેસે છે અને એ આમરણ ઉપવાસની અંદર રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પણ બેસે છે. ત્યારથી શરૂઆત થયેલું આ આમરણ ઉપવાસનું આંદોલન હવે વધુ વેગવંતું બની રહ્યું હતું કેમ કે 17 દિવસથી સતત આંદોલન એ મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણી પર ચાલી રહ્યું હતું. આ ઉપવાસ છાવણીની અંદર સમગ્ર રાજ્યના ખેડૂતોનું સમર્થન મળ્યું. રોજ રાત્રે નવા કાર્યક્રમો થતા હતા અને એ જ કાર્યક્રમોના મંચ ઉપર હકાભા ગઢવીનો પણ ડાયરો થયો. હકાભા ગઢવીએ ત્યાં ડાયરા પર ગયા અને એકમાત્ર એ કારણ કે છેલ્લા કેટલાક સમયથી થતા આંદોલનની અંદર ખેડૂતોના સમર્થનની અંદર કોઈ કલાકારો ન આવતા હોવાના દાવાઓ થઈ રહ્યા હતા. એ દાવાઓની વચ્ચે હકાભા ગઢવી એ મેદાને ઉતરે છે, ડાયરો કરે છે. ઉપવાસ છાવણી ઉપર જઈને હકાભા ગઢવી ખુદ કહે છે કે હું પોતે પણ અહીંયા ડાયરો કરીશ. અને આ તમામની વચ્ચે હકાભા ગઢવી એક પત્રકાર પરિષદ કરે છે અને એ પણ રાજ્ય સરકારે તમામ ખેડૂતો માટે જે માંગણીઓ સાથે ઉપવાસ પર બેઠા છે એ ઉપવાસની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદમાં તેમને આખી માંગણીઓ સ્વીકારી વળતર વધારવાની વાત પણ કરી. ત્યારબાદ હકાભા ગઢવીની પ્રેસ કોન્ફરન્સ આવે છે. હકાભા ગઢવીએ પત્રકાર પરિષદની અંદર નિલેશ એરવાડિયાની સામે ગંભીર આરોપ લગાવે છે અને કહે છે કે સરકાર પાસે 25 કરોડ રૂપિયાની વાત થઈ. નિલેશ એરવાડિયાએ હકાભા ગઢવીને કહ્યું કે તમે સરકારને વાતચીત કરો, આખું આંદોલન રફે દફે થઈ જશે. 25 કરોડ રૂપિયાની રકમ અને આંદોલનની અંદર તમારે બેસવું હોય તો તમે આવી શકો છો, આપણે અહીંયા કોઈ જ વાંધો નથી. ક્યારેક હું 2 પેક પણ મારી લઉં છું, ખાવાનું આપણી ગાડીની અંદર છે. આ પ્રકારની વાતના આરોપ એ હકાભા ગઢવીએ લગાવ્યા. પહેલા કરોડો રૂપિયાની અંદર આંદોલનોનો સોદો જે થવાની વાત છે એ ઓડિયો ક્લિપ તમે સાંભળો કે શું એ ચર્ચા થઈ અને કેમ કરોડો રૂપિયાની ચર્ચાઓ. ત્યારબાદ વાત કરીએ આંદોલનની ઉપવાસ છાવણી ઉપર શું દારૂ પીવાતો હતો? એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે શંકરભાઈ આવવાનો અત્યારે હાલમાં શંકરભાઈ આવવાના. નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી શંકરભાઈ આવવાના પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે એને અને ચોખ્ખું કહી દઉં ને શંકરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો. 2 કરોડ કીધું કે વધારે કેવા બોલો. મારે 1 રૂપિયા જોતું. જો તમે હે ને 2 કરોડ મળી જતો ને તો હું અહીંયા સુધી લઈ જાઉં. અહીંયા હું જવા મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ નહીં. મને જસ મળવો જોઈએ, તમને પૈસા મળવા જોઈએ. તો એક કામ કરો, એમાં કહું છું રેકોર્ડિંગ થઈ તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થઈ આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને. ઓકે હાલો. તમે જે ઓડિયો ક્લિપ સાંભળી, ઓડિયો ક્લિપ હકાભા ગઢવીના દાવા પ્રમાણે નિલેશ એરવડિયા અને હકાભા ગઢવી બંનેની વચ્ચેની વાતચીત છે.
એ વાતચીતની અંદર એ ચર્ચાઓ ચાલી રહી છે કે સરકાર સાથે આખી આંદોલનની અંદર એ મામલો પૂરો કરવાની પહેલી મુલાકાત થાય એટલે 2 કરોડ રૂપિયા, 1 કરોડ હકાબા ગઢવીને લેવાના અને 1 કરોડ નિલેશ એરવાડિયા રાખશે. આ પ્રકારની વાત નિલેશ એરવાડિયાએ કરી. અને હવે હકાબા ગઢવીએ નિલેશ એરવાડિયાની સામે આરોપો લગાવતા એમ પણ કહ્યું કે ક્યારેક ક્યારેક તો એ 2 પેગ મારી લે છે. પરંતુ હકાબા ગઢવીએ સ્પષ્ટતા સાથે કહ્યું કે મેં ક્યારેય જોયા નથી, પરંતુ એમને મને આ વાત કરી હતી. અને ક્યારેક ક્યારેક એ જમી પણ લેતા હોય. શું કહ્યું? પેક મારવાની વાતને લઈને હકાબા ગઢવીએ નિલેશ એરવાડિયાની સામે લગાવેલા આરોપને લઈને સાંભળો. આ તો એમ કહેતો હતો હું તો હકમાં 2 પેક માર લઉં, પેક મારું પેક મારે એટલે ભૂખ લાગી, ખાવું તો પડે જ તે. એટલે આનું નાર્કોટિસિંગ કરે ને તો ખબર પડી જાય કે શું કરે છે માણસ. આવા માણસની આંદોલનમાં ક્યાંય જરૂર છે નહીં. હવે પછી આપ સૌ ખેડૂતોને વિનંતી કે કોઈ પણ તમે નેતા બનાવો, આગેવાન બનાવો, પૂરી ચકાસણી કરજો, એની માથે કેમેરા રાખજો, કેમેરા માથે બીજા 5 માણસ રાખજો, ક્યાં જાય છે, ક્યાં ખાય છે, શું વાત કરે છે, કોની સાથે વાત કરે છે, આ બધું જાણવું જરૂરી છે. ને કે આપણો ખેડૂતોનો બિઝનેસ, ખેડૂતનો ધંધો થઈ જાય છે. આટલા ટાઈમથી ધંધો થતો આવે છે. ખેડૂત અરે રમત જ રમાય છે. આ તો આ જ ખબર પડી કે આવા પણ અમુક માણસો હોય છે જે ખેડૂતોને વિશ્વાસઘાત કરે છે. એ ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી, હવે પછી કોઈ આગેવાન ચૂનો તો ખાસ ધ્યાન રાખજો. અને આપ સૌની વિનંતી, ક્યાંય મારી ખેડૂતમાં આટલા મેં ન્યૂઝ આપ્યા છે, ક્યાંય મારી ભૂલ થઈ હું આપ સૌ પાસે ક્ષમા માગું છું. ક્યાંક બોલવામાં મારી ભૂલતી હોય કે ઉતાવળું બોલી ગયું હોય તો ખેડૂતોને પણ ક્ષમા માગું છું. હું માત્ર ખેડૂત માટે આવ્યો છું. મારો ધંધો, મારી પ્રતિષ્ઠા, મારું જીવન, મારું પરિવાર, આ બધું સાહેબ હું દાવ માથે લગાડી અને તમારે ખેડૂત માટે આવ્યો. એવા આવા માણસોને હું ભાડું તો મને પીડા થાય કે ન થાય, મારે બોલવું પડે. કારણ કે મને ઊંઘ નથી આવતી. ખાવું એક જ મારી સાથે 8 દિવસ કાળિયા સમાજમાંથી આવે છે, કાળિયા સમાજમાંથી પ્રકાશજી જાદવ, એ 8 દિવસ મારી સાથે રહ્યો, બાકી કોઈ મારી સાથે નહોતું. કારણ કે લોકો ડરતા હતા ફોન કરતા. એક મારો સમાજ આવ્યો હતો, ચાણ સમાજ, કે તમને અગાઉ સમર્થન આપી દીધું. નહીં, તમે ખેડૂત તરીકે આવો, કારણ કે આમાં છાંટા ઉડવાની બીક તો મને લાગે છે. તો મને ઉડે તો મારા સમાજને છાંટા ઉડે એવું મારે કરવું છે નહીં. તમે ખેડૂત તરીકે આવજો, મારી સમર્થનમાં કોઈ ના આવશું. સમાજને બચાવવા માટે મેં બચાવી લીધો. કે આ છાંટા સમાજને પણ ઉડે હતી. કોઈ સમાજ મારો સમર્થનમાં આવ્યો નથી, મારા મેં જ ના પાડી હતી. એટલે આપ સૌને વિનંતી, ક્યાંય ભૂલચૂક હોય તો આપ ક્ષમા કરજો. ખેડૂત માટે લડ્યો તો આજીવન લડતો રહીશ. અને મારો વિષય છે પ્રોગ્રામનો, તો પ્રોગ્રામ હું બધાય ના કરીશ. આ તમને કહી દઉં છું, મને પૈસા આપશે એના હું પ્રોગ્રામ કરીશ. મારો ધંધો છે, પ્રોગ્રામ નહીં આવે તો કંઈ વાંધો નહીં. હવે તો ડર પણ લાગશે ક્યાંય જવાનો, આ તે કોઈ આપણે દગો કરી જાય, આવો બધો પ્રોગ્રામ આવે કે ન આવે, પણ આવશે તો બધાને કરીશ. કોઈ પણ પક્ષ છે, કોઈ પણ પક્ષ છે, કોઈ પણ પક્ષ મને પૈસા આપશે પ્રોગ્રામ કરીશ. આપ સૌ એમાં વાંધો કોઈ ના ઉઠાવતા, ને કે મારો ધંધો વિકી જાય છે. કારણ કે હું જ્યારે પણ ખેડૂત બોલાવશે ત્યારે હું આવીને ઊભો રહીશ, એની માટે લડીશ અને સમર્થન આપીશ, સરકાર સુધીની વાત પહોંચાડીશ. એથી વિશેષ આગેવાનો હોય છે એનું પૂછપરછ કરી તમે શું કરો છો, આ મારી ફરજમાં આવે છે. મારે આગેવાન નથી બનવું, મારે નેતા નથી બનવું, મારે રાજકારણ નથી આવવું. હજી તમને કહું છું કે જેથી હકાબા ગઢવીના રાજકારણમાં ભારો તેથી કપડાં કાઢીને મારતું. કારણ કે 52 વર્ષે રાજકારણમાં આવવાનું હોય, નીકળવાનું હોય છે. મને 52 વર્ષ થયા, હવે આવવાનું હોય, 52 વર્ષે બહાર નીકળવાનું હોય. તો આ તમારા મગજમાંથી કાઢી નાખજો. કોઈ પક્ષમાં નથી, પણ નિષ્પક્ષ છું. હવે તો કેટલો તમને પુરાવા આપું. આ એક મેન પુરાવો આ છે, એક સમાજમાં, એક ખેડૂતમાં કોઈ ગદ્દાર નીકળ્યો હોય એટલે એરવાડિયા, જેને મને દુઃખ લાગે છે. એટલે આપ સૌની વિનંતી કે આ વ્યક્તિને દૂર રાખજો. હું રેકોર્ડિંગ આપું છું જે મારી સાથે વાત કરે છે. 2 કરોડ આ 25 કરોડની વાત તો એમાં નથી, ખાલી આવવાના 2 કરોડ સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા, પછી બીજો વહીવટ કરવાનો. આવું મેં કીધું 2 કરોડ રૂપિયાની મેં વાત કરી છે કે બરાબર છે. કીધું આવવાના 2 કરોડ રૂપિયા, હા આવવાના 2. બીજી વાત પછી એમ કીધું તમને કામ હોપ્યો એ તમે કરો. એને ડાઉટ પડ્યો રેકોર્ડિંગ થાય એવું. તો કામ હોપ્યું એટલે કયું કામ? આ જ કામ હોપ્યું હતું. મને ક્યાંકથી પૈસા અપાવો. આટલી ભૂખ હોય તો આંદોલનમાં અવાય નહીં. જય માતાજી, જય મોગલ. તો હકાબા ગઢવીએ ગંભીર આરોપો લગાવ્યા. મેં ક્યારેય જોયા નથી, પરંતુ એમને મને વાત કરી છે. આ પ્રકારની વાત કરતા હકાબા ગઢવીએ કહ્યું કે ક્યારેક ક્યારેક હું 2 પેક પણ મારી લઉં છું. ઉપવાસ છાવણી ઉપર તમારે બેસવું હોય તો તમે બેસી શકો છો, જમવાની કોઈ ચિંતા નથી. અને હવે આ તમામની વચ્ચે ગંભીર આરોપો સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા નિલેશ એરવાડિયાને એ ઉપવાસ છાવણી ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. કેટલાક ખેડૂતોને ખૂબ દુઃખ થયું હોવાની વાત પણ ઉપવાસ છાવણી પરથી કરવામાં આવી. જોકે નિલેશ એરવાડિયાએ પોતાની આબરૂ બચાવવા માટે તત્કાલ ધોરણે પહેલા
એ હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા. હોસ્પિટલ ગયા બાદ આવનારા સમય માટે ડિસ્ચાર્જ થશે. જો કે આ ઘટના પાછળ તેઓને ગુમરાહ અથવા તો તેમની કોઈ પણ પ્રકારની વાતચીત અકાબા સાથે આ રીતે નથી થઈ. ઓડિયો ક્લિપ ફેક હોવાની તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે, પરંતુ બંને પક્ષમાંથી કોઈ પણ પ્રકારની હજી સુધી ફરિયાદ નથી થઈ. હવે જોવાનું રહેશે જેતપરના ઉપવાસ છાવણીના 17મા દિવસના આંદોલનની વચ્ચે ખેડૂતો આખી આ ઘટના મામલે નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી તો કરી દીધી છે, પણ શું આ ઘટના મામલે આવનારા સમયમાં કોઈ ફરિયાદ દાખલ થાય છે? અને જો ફરિયાદ દાખલ થાય છે તો કોના પક્ષી અને કોની ધરપકડ? શું ખરેખર તમે માની રહ્યા છો કે નિલેશ એરવાડિયાએ આ પ્રકારની વાતચીત કરી હોઈ શકે? કેમ કે નિલેશ એરવાડિયા એવું પણ કહી ચૂક્યા છે, નિવેદન પણ આપી ચૂક્યા છે કે આ મારું પહેલું એ આંદોલન નથી. અત્યાર સુધી મેં 4 આંદોલન કરી ચૂક્યો છું ને આ 5મું મારું આંદોલન છે. અને આવા તમામની વચ્ચે અનેક આક્ષેપો એ નિલેશ એરવાડિયાની સામે લાગ્યા, જેમાં દારૂની વાત હોય, રૂપિયાની વાત હોય, આંદોલન રફે દફે કરવાની પણ વાત હોય. અને હવે આ તમામની વચ્ચે ખેડૂતોએ તેમને તો હકાલપટ્ટી કર્યા, પણ આંદોલન હજુ યથાવત છે. હવે જોવાનું રહેશે કે જે વ્યક્તિ 17 દિવસ સુધી આંદોલનના મંચ ઉપર બેઠા હતા એના કારણે જેતપરના ઉપવાસ છાવણી પર કરી રહેલા અન્ય આંદોલનકારીઓની છબી ખરડાય છે કે કેમ, અને આખી આ ઘટના મામલે શું તટસ્થ કાર્યવાહી થાય છે તેના ઉપર રહેશે હવે સૌ કોઈની નજર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.